ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય બ્લોગ. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ મેળો જોવા. તો તમે બન્યા રહ્યો અમારી સાથે. અત્યારે તો થઈ જાય હવે જીવો ચોટી જાઓ કાચે. તમે આવી ગયા છીએ મેળામાં, તમે જઈ શકો છો. ચિલ્લર બાલ્ટી લઈને આવ્યા છીએ. શું લેવું છે? સારું લે, 2 મિનિટ પકડ. કાની હાય, મજા આવે છે? હાય લલા, દેખો માં કેટલું એન ડન ડન. કાનું કાનુની પાર્ટી ટ્રેનમાં, કાનુની પાર્ટી. યસ 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 યસ. એ ફાટો, કાનુની ફાટો. ફ્રેન્ડ્સ, તમે મા દીકરો બેસી ગયા છીએ ટ્રેનમાં. કાનું કેવી ફાટો, બહુ ફાટો. યસ યસ, બહુ મજા આવી. યસ યસ યસ. સોરી, ઘોડામાં તમે જોઈ શકો છો. કેવું જોવો. ગાઈઝ, હું રોઈ, માથું દુખાઈ રહ્યું ખતરનાક. મેં દવા ગણી તો મને એવું તો તમારો બહુ મારી સેવા કરો. મોબાઈલ તો જેટલી રોઈ. કાલ હું હોસ્પિટલ જઈ, મારા માથાનું જે થતું છે ને તાળી નારિયેલ કરાય ડૉક્ટર જોડે જઈને. કારણ કે હું 3 દિવસથી દવા ગળું, 3 મહિનાથી દવા ગળું, પણ કોઈ ફરક નહીં પડતો. વિક્સ લગાવ્યો, બહુડો કેલા તેલ નાખ્યાલો. હાલ વાગી રહી રાતના 12. આખા ચોખા પૂજ્યા હતા ફ્રેન્ડ્સ. માં ગુચ્ચો કેટલી પડી. કાલમાં વાલ કાપી ના નાખવા પડે. ના પડવા દો, ચેક ના પડે. હું કાલે કચ્ચા ટકા કાલ રજા મેળ દેજો, મને હોસ્પિટલ જવું. અત્યારે લઈ જવું પણ તું ના, અત્યારે નહીં જાઉં. અડધી રાત્રે ડૉક્ટરે ના હોય, ઘીસા પીટા હોય, જેને કોઈ આવડતું ના હોય. હેલો ફ્રેન્ડ્સ, મેલો અમારો હોશ નહીં. સવાર સુધીમાં ખોપડીનો ચૂરો હશે, માંસ અંદર હશે ખાલી. ખોપડી તો હાજી જ નહીં લાગે. નારિયેલ ફોડીને નાખવાનું. મને જેટલું દુકાનદાર હું કોમેડી કરી.
હાય બબુડા, બસ બબુડા, ના ઓય મત ગાલ દે. આ માથું તો કાઠું ગાઈસ, તાવ આવે ને તો હારું ઓઢીને પડે તો રહીએ, પણ આ માથું તો કોઈ ઉજવાય યાર નહીં પંખો બંધ કરીને મને પેલા પણ મને પંખાનો અવાજ આવે ને તો મને રગવા થાય. હવે સીએનજી રંગવા પડી પંખા એનાથી શું થાય? અવાજ ના અવાજ કરે ના કરે. મને ના હમ કોઈ બી અવાજ આવે ને તો મને કોનમાં કોક થાય. આ માઇગ્રેનની દવા બનાવી મેહુલે. આમાં છે, મારા અવાજ નહીં આવતો પંખાના કારણે. આમાં પાણી લીધું એમને 1 ગ્લાસ, પછી આના અંદર નાખ્યું આદું છીણીને, પછી થોડું મીઠું નાખ્યું, કેમ કે એનાથી 10 સેકન્ડમાં રાહત મળી જાય. તો જોઈએ આપણે રાહત મળે કે નહીં મળતી. જે પ્રમાણમાં માથું દુખી રહ્યું, માથું દબાવવા તૈયારી પૂરો. માથું કે દબાવવા માટે તૈયારી ફૂલ, પણ મને એટલું દુખી રહ્યું ને. હાલત ખરાબ થઈ ગઈ મારી. બહુ ગંદો સ્વાદ. મને માથું ઉતરે એટલે બસ સ્વાદથી મને કોઈ લેવા દેવા નહીં. किसे चाहिए कॉटन कैंडी, किसे चाहिए कॉटन कैंडी. મારી પૂજા થઈ ગઈ છે કરવા ચોથની, તમે જોઈ શકો છો. હવે જેમ સાંજ પડી રહી એમ શરીરની બેટરી લો થઈ રહી, તો કંઈ વાંધો નહીં. મારા બબુડા માટે તો હું રોજ ભૂખી રહી શકું. ચલો પછી મળીએ. હવે હું જઉં છું રેડી થવા, પછી મળીએ. ફ્રેન્ડ્સ, તો હું રેડી થઈ ગઈ છું, તમે જોઈ શકો છો. માય લુક ધીસ ઇઝ. કેવી લાગે છે? આઈ નો એમ ઓલવેઝ બ્યુટીફુલ. ગોળી થઈ જઈએ કે ભૂખ માથે ચડી જઈએ, ના એવું કોઈ નહીં. દેખો મારી થાળી મેં સજાઈ દીધી છે. હવે આઈ ડોન્ટ નો કેટલા વાગે ચાંદા મામા બહાર નીકળે છે. હાલત તો બહુ ખરાબ થઈ, પણ કંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, કેમ કે મારા જેમ ઘણી બધી સ્ત્રીઓએ આજે વ્રત રાખ્યું હશે. અને મારી મહેંદીનો કલર કેટલો મસ્ત આવે છે. હજુ તો કાલ ચડશે વધારે, 2-3 દિવસમાં એકદમ કાળી થઈ જશે. મેં આઈ શેડો કરવાના હતા પણ નહીં કરવા. અને આ લુક મેં જાતે ક્રિએટ કરી છે, એ તમે જોઈ શકો છો. કશું નહીં, એકદમ સિમ્પલ સોબર જ કર્યું છે. કેવી લાગે છે મિસ બ્યુટીફુલ? ઓકે ફ્રેન્ડ્સ, ચલો મળીએ હવે ધાબા ઉપર. મારે પીવાનું તો ખબર નહીં. પીવડાવવાનું. આખો પગ પડવા. ફ્રેન્ડ્સ, તો અમે જઈએ છીએ બહાર ખાવા. બબુડકે તે મારા માટે માર ખાવા નહીં, બહાર ખાવા. બબુડકે તે મારા માટે વ્રત કર્યું. ભૂરી તો તાર જમવાનું નહીં બનાવવાનું, આજ તું રેસ્ટ કર.
તો અમે જઈએ છીએ જમવા. જમવા બસ લાગે મારા ઉપરથી કે મેં વ્રત કર્યું હોય. શું સર નહીં લાગતું ને મેકઅપ કરે એટલે. જુઓ ફ્રેન્ડ્સ, બે ધાંધિયા કરી રહ્યા છે મસ્તી.